સૌરાષ્ટ્રમાં બીજા નંબરની લીડ સાથે લોકસભા જીતનાર ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠાના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બામણિયા મંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર પધારી અને શહેર ભાજપા અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં શ્રી નીમુબેનને આવકારવા માટે વિજય ગૌરવ યાત્રાની તાડમાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્યમંત્રી બનનાર એકમાત્ર ભામેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નીમુબેન બામણિયા ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમવાર ભાવનગર આવી રહ્યા છે। ત્યારે તેમના સ્વાગત માટેની વિજય ગૌરવ યાત્રાની તૈયારીઓ માટે જાહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં ગુરુવારના રોજ સાંજના 6 કલાકે એક બેઠક મળી હતી, જેમાં ત્રણેય મહામંત્રી શ્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલિયા સહિત અપેક્ષિત હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા। આ બૃહદ બેઠકનું સંચાલન શ્રી પાર્થભાઈ ગોંડલિયાએ તેમજ આભાર વિધિ શ્રી નરેશભાઈ મકવાણાએ તેમજ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત શ્રી નરેન્દ્રસિંહ ગોહિલે અને શ્રી અભયસિંહ ચૌહાણનું ખેસ પહેરાવીને શ્રી જસુભાઈ ગાંધીએ સન્માન કરવામાં આવ્યું હતું। અંતે શહેર અધ્યક્ષ શ્રીએ સૌને માર્ગદર્શન આપ્યું હતું કે બેનર, પુષ્પગુચ્છ, પાણી, મીડિયા, માઇક અને શામિયાણા જેવી વ્યવસ્થા તેમજ વિજય ગૌરવ યાત્રાના શહેરના તેમજ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાના વાઇસ પ્રભારીઓની જવાબદારીઓ સોંપવામાં આવી હતી। તારીખ 14 જૂન 2024ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે મસ્તરામ બાપા મંદિરે શરૂ થનારી આ વિજય ગૌરવ યાત્રા વડલા, વિઠ્ઠલવાડી, નીલમબાગ સર્કલ, કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાર્પણ કરીને બહુમાળી, માધવરત્ન, ચાવડી ગેટ, એસટી બસ સ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં ફેરવાશે। આ વિજય ગૌરવ યાત્રામાં શહેર અને વોર્ડ સંગઠનમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ઠ આગેવાનો, તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ શહેર ભાજપ મીડિયા વિભાગના કન્વીનર હરેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહેશે। ભાવનગર ગ્રામ્ય છે ને, એ આપણું નંબર 1 ઉપર આવશે, એ 100% છે। અને ખરેખર એ વાતનો ઉત્સાહી છે કે 80,000ની લીડ, દાદા 80,000ની લીડ ક્ષેત્રે અને આ વિધાનસભાએ લાવી હોય ને, તો હું એનો શ્રેય આપ સૌ મારા મુખ્ય આગેવાનો અને મંત્રીઓ અને સંગઠનના આપ સૌના આટલા વખતના એક અતાત પ્રયત્ન, લોકોના વચ્ચે હંમેશા આપ સૌની જે સક્રિયતા છે એ આજે આપણા ધારાસભ્યનું એ ખરું, જિલ્લાના સંગઠનનું એ ખરું, અને પ્રદેશ સંગઠન અને રાજ્યના અને દિલ્હીની આપણી સરકારોએ પ્રતિનિધિત્વને ધ્યાનમાં રાખીને આજે આપણને જે કમળ આપણે અહીંથી મોકલાયું એ કમળને ખૂબ જ વિશાળ સંખ્યામાં મોટું કરીને આવી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।